કંસાળા ગામની સીમમાં દીપડો દેખાતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો। છેલ્લા કેટલાક સમયથી સહેલા તાલુકાના અનેક સ્થળોએ દીપડાના પગેરું જોવા મળે છે, જેમાં સહેલાના કંસાળા ગામની સીમમાં દીપડો જોવા મળ્યો હતો। વિપુલભાઈ મારુણિયા જે ટ્રેક્ટર લઈ સીતાગઢ તરફ જઈ રહ્યા હતા, ત્યારબાદ અચાનક બપોરના સમયે કંસાળા ગામની સીમમાં દીપડો જોવા મળ્યો હતો। આ સમાચાર અંગે આજુબાજુના રહીશોને જાણ થતાં તેઓમાં ભયનો માહોલ ફેલાયો હતો। આ સમગ્ર ઘટનાને જાણ ફોરેસ્ટ વિભાગને પણ કરવામાં આવી છે। લોકોનું કહેવું છે કે અહીંના લોકો પશુઓ અને ખેતી કરી પોતાનું ગુજરાન ચલાવે છે, જેમાં લોકોની માંગ છે કે આ દીપડાને પાંજરું મૂકી પકડી પાડવામાં આવે અને દીપડો પશુઓ તેમજ લોકોના મારણ કરશે તો જવાબદાર કોણ, જેથી તાત્કાલિક વન વિભાગની ટીમ દ્વારા આ દીપડા પર ઝડપથી પગલાં લેવામાં